ધાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામના ખેડૂત અશ્વિન પટેલ બાગાયત ખેતી તરફ વળ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવા પાકો પર નિર્ભર હતા, જેમાં પૂરતું વળતર કે પોષણક્ષમ ભાવો મળતા, જ્યારે જિલ્લા બાગાયત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સાથે સરકારી સહાય દ્વારા ટેટીનું ઉત્પાદન કરીને પહેલા કરતા 1.5 ગણીથી બમણી આવક મેળવી રહ્યા છે। સરકાર દ્વારા વિવિધ ખેડૂતલક્ષી યોજનાના ભાગરૂપે લોન અને સારી એવી સબસિડી અપાતી હોવાનો લાભ લઈ ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે। ધાંગધ્રા તાલુકાના સંજનપુર ગામના ખેડૂત અશ્વિન ધરમસિંહ પટેલ બાગાયતી ખેતી તરફ વળ્યા છે। ખેડૂતો જણાવ્યા મુજબ તેઓ પહેલા મુખ્યત્વે એરંડા, કપાસ જેવી ખેતી કરતા હતા। જિલ્લા બાગાયત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અને આધુનિક ટેકનોલોજી થકી સરકારી સહાય દ્વારા આજે અશ્વિનભાઈ પટેલ 13 એકરમાં ટેટીનું વાવેતર કર્યું છે। મારું નામ પટેલ અશ્વિન કુમાર ધરમસિંહભાઈ, ગામ સજ્જનપુર, તાલુકો ધાંગધ્રા। પહેલાં અમે ધાણા, જીરું, કપાસની જે જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા તેમાં આવક બહુ ઓછી હતી। અત્યારે અમે બાગાયત પાકો જેવા કે દાયડમ, વોટરમેલન, મસ્કમેલનની અત્યારે ખેતી કરી છે, તેમાં અમને બહુ જ મોટું ઉત્પાદન મળે છે। અત્યારે મેં 13 એકરનું જે મસ્કમેલનનું વાવેતર કર્યું હતું એમાં અત્યારે મને ઓછામાં ઓછો 180 ટન જેટલો માલનું ઉત્પાદન થયું છે, અને જે સારામાં સારા ભાવમાં મારે વેચાણું છે। આરીફભાઈ કરીને વેપારી છે, તે બહુ સારા ભાવમાંથી મારા પ્લોટ ઉપરથી માલ લઈ જાય છે, અને તેમાં આપણને બહુ જ ફાયદો થાય છે। હવે એમાં બાગાયત પાકમાં આપણને ડ્રીપમાં પણ સરકારની સબસિડી મળે છે, ઉપર ગ્લો કવર ઢાંકી મલ્ચિંગ કરી એમાં બાગાયત ઓફિસર દ્વારા પણ આપણને સારો એવો ફાયદો થાય છે। તો આપણે ગવર્મેન્ટનો લાભ પણ આપણે લઈ શકીએ છીએ। અને આમ આપણે પાછા અમે ગાય આધારિત થોડી ખેતી કરી છે, જેમાં પ્રાકૃતિકનો ઉપયોગ પણ કરી છે, જેમાં સ્વાદ પણ સારો રહેશે। અને આમાં આ ખેતીમાં